હેલો, જાગૃત આવાસ જીટીયુ સ્ટડીમાં તમારું સ્વાગત છે. જો તમે બેટા જીટીયુની અંદર છો તો તમારા માટે આ અતિ 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 ઇમ્પોર્ટન્ટ ચેનલ બની રહેવાની છે. બિકોઝ આની અંદર તમને લોકોને જીટીયુ લઈને લગતી બધી જ ઇન્ફોર્મેશન, તમે જીટીયુમાં ડિગ્રીમાં હો, ડિપ્લોમામાં હો, ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર હો, તો જીટીયુની બધી જ ઇન્ફોર્મેશન, એનું એક્ઝામનું સ્કેડ્યુલ, એના આજે સર્ક્યુલર આવતા હશે એ, એક્ઝામ ટાઈમ ટેબલ, જીટીયુને લગતી સ્ટડી, એ ટુ ઝેડ, જીટીયુના નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એની લાસ્ટ ડેટ કઈ હોય છે, કેવી રીતે એપ્લાય કરવાનું, શું કરવાનું, બધી વસ્તુ જે છે એ તમને લોકોને જીટીયુના બધા જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળી જશે. તમારે બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ઠીક છે? અને હા, મારું નામ ચિંતન અખાણી છે અને આપણી આ નવી ચેનલ છે, ઠીક છે? તો સપોર્ટ તમે જેવો જાગૃત આવાસને કર્યો તો એવો જ સપોર્ટ તમે આ ચેનલને જરૂરથી કરજો. તમારું જીટીયુની અંદરનું કરિયર એકદમ અમે લોકો સ્મૂથ બનાવી કાઢશું. હવે બેટા તમે ટ્વેલ્થ પછી ફર્સ્ટ યરમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, અને આ ફર્સ્ટ યરમાં તમે જે એડમિશન લેવા જઈ રહ્યા છો અને તમારી કોલેજ જીટીયુમાં છે. હવે તમને કેવી રીતે ખબર પડશે કે તમારી કોલેજ જીટીયુમાં છે? તો જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, એલડી, વીજીઈસી, જીઈસી ગાંધીનગર, રાઈટ, જીઈસી દાહોદ, ગોધરા, વલસાડ, ભુજ, ભરૂચ, જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, એમએસયુ સિવાય, બરોબર, ડીડીયુ સિવાય, તો એ બધી કોલેજો જીટીયુની અંડરમાં આવે છે. એઝ વેલ એઝ અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ જે છે એ જીટીયુની અંડર આવે છે. જીટીયુનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આ જે જીટીયુ જે છે એની અંડર આવતી હોય તો તમને કઈ રીતે ખબર પડશે? બેટા તમને જે કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજમાં જઈ, એટલે કોલેજની વેબસાઇટમાં જઈ તમે જોશો તો લખેલું હશે એફિલિએટેડ વિથ જીટીયુ, મતલબ કે જીટીયુની કોલેજ છે. તો તમે જીટીયુની કોલેજમાં છો અને ફર્સ્ટ યરમાં છો તો તમારો સિલેબસ શું હશે, કયા કયા સબ્જેક્ટ હશે, શું હશે, એ બધું જે છે એ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે એન્ટર થશો એટલે કયા કયા તમારા સબ્જેક્ટ્સ આવશે, એનો સિલેબસ શું રહેશે, એ બધી વસ્તુ તમને હું આજના વિડીયોમાં કહીશ. અને બેટા આ તમે જીટીયુમાં છો અને તમારે અમારી સાથે ફર્સ્ટ યરનું મેથ્સ અમારી સાથે સ્ટડી કરવું છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા આપણે એક મેથ્સનો વિડીયો છે જેમાં 650થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. જો તમારે એમાં જોડાવાની ઈચ્છા હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. એવરી ડે લાઈવ સેશન થાય છે જેમાં આપણે મેથ્સ શીખવાડીએ છીએ એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. ઓકે, હવે આ જે સિલેબસ છે એના માટે બેટા આપણે જવું પડશે જીટીયુની વેબસાઇટ ઉપર. તો બેટા જીટીયુની વેબસાઇટ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ ઇનોવેશન યુનિવર્સિટી, એક્રેડિટેડ વિથ A+ ગ્રેડ બાય નેક. હવે આ જીટીયુની જે વેબસાઇટ છે એમાં તમે જોશો તો અહીંયા આગળ નીચે બધા જ જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવતા હોય છે. આ સર્ક્યુલર અત્યારે સર્ક્યુલર છે જ, સર્ક્યુલર ઓફ ધ ડે કરીને, રાઈટ? આ બધા સર્ક્યુલર કરતા તમે લોકો મિસ કરી દો, પણ અમે લોકો મિસ નહીં કરીએ. તમારે માત્ર શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ ને બેલ નોટિફિકેશન ને બધું દબાવી દેજો, જેના કારણે જીટીયુનો કોઈ સર્ક્યુલર આવે તમને તરત એની ઇન્ફોર્મેશન મળી જાય. હવે તમે જોશો બેટા તો એમાં એકેડેમિક્સ કરીને જે છે ઉપર દેખાય છે એકેડેમિક્સ, એની પર આપણે ક્લિક કરવાનું છે. તમે જો બેટા એકેડેમિક્સ પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ સિલેબસ છે એની પર ક્લિક કરશો. હવે સિલેબસ લાસ્ટ યરથી બદલાયો છે. જે લોકો જીટીયુમાં છે લાસ્ટ યરથી, પહેલાં 2019માં ચેન્જ થયો હતો, 2019 પછી 2024માં ચેન્જ થયો છે. એટલે તમારો જે નવો જે સિલેબસ છે એ પ્રમાણે તમારે લોકોએ અહીંયા આગળ જવાનું છે. તો તમે જોશો અહીંયા આગળ લખેલું છે ન્યૂ સિલેબસ ટીચિંગ સ્કીમ એન્ડ ડિટેલ સિલેબસ ઓફ ઓલ કોર્સિસ. અહીંયા આગળ તમે જોશો તો ન્યૂ સિલેબસમાં તમે બટન પર ક્લિક કરશો એટલે ન્યૂ સિલેબસમાં તમારે જવાનું છે. બટ અહીંયા આગળ તમને બીજી એક વાત કહું કે આ જે ન્યૂ સિલેબસમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય છે, બિકોઝ વિથ ઇફેક્ટિવ એકેડેમિક યર 2024-25, હા, એટલે આ ખાસ જોવાનું છે તમારે. અને એ જોશો અને અહીંથી પણ જશો તો પણ વાંધો નહીં આવે. રિવાઇઝ ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ એન્ડ સિલેબસ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફર્સ્ટ યર, અહીંથી બી કરશો તો પણ વાંધો નહીં આવે, અહીંથી પણ તમે કરશો તો પણ વાંધો નહીં આવે. ધારો કે હું આની પર ક્લિક કરું છું, રાઈટ, તો અહીંયા આગળ આપણું આ ખુલ્યું છે. હવે જે બેટા આ ઓપન થયું છે એની અંદર જીટીયુમાં કેટલું બધું આવે છે જો, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ ડિઝાઇન. આપણે બેટા બેચલર ઓફ એન્જિનિયરિંગમાં જવાનું જો તમે લોકો ડિગ્રીમાં છો તો, રાઈટ. તો બેચલર ઓફ એન્જિનિયરિંગમાં તમે જશો તો અહીંયા આગળ ઓપન થશે. એમાં તમારી જે પણ બ્રાન્ચ હોય, ધારો કે સિલેક્ટ બ્રાન્ચ, હવે તમે કઈ બ્રાન્ચમાં છો, ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છો, તમે કયા સેમેસ્ટરમાં છો? ફર્સ્ટ સેમેસ્ટરમાં. તમે ફર્સ્ટ યરમાં એન્ટર થાવ છો તો એ ફર્સ્ટ સેમેસ્ટર કહેવાય. તો એ ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે જશો અને એમાં એકેડેમિક કેલેન્ડર તમારે 2024-25 લખવાનું, બરાબર. ઇલેક્ટિવ નોન ઇલેક્ટિવમાં બધા જ લખવાના, કોઈ પણ લેવાના, ઇલેક્ટિવ નોન ઇલેક્ટિવ બંને આવશે. સબ્જેક્ટ કોઈ લખવાની જરૂર નથી. અને તમે સર્ચ બટન પર ક્લિક કરશો
એટલે તમારા જે ફર્સ્ટ એના સબ્જેક્ટ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના એ અહીંયા આગળ લખેલા આવશે. હવે તમે જોશો બેટા અહીંયા આગળ તો અહીંયા તમારા સબ્જેક્ટ છે ફર્સ્ટ સેમેસ્ટરના. પહેલું છે સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ એસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. હવે તમારે ખાસ વસ્તુ બેટા સમજવાની શું છે, તમે ધ્યાનથી સમજજો કે અહીંયા કેટેગરી લખ્યું છે, અહીંયા સેમેસ્ટર યર લખ્યું છે, લેક્ચર, L ફોર લેક્ચર, T ફોર થિયરી અને P ફોર પ્રેક્ટિકલ. ટોટલ અહીંયા લખી છે ક્રેડિટ, બરાબર, અને મેક્સિમમ માર્ક્સ. ક્રેડિટનો મતલબ એવો થાય છે કે જેટલી ક્રેડિટ વધારે એટલું તમારા એ સબ્જેક્ટની વેલ્યુ વધારે. ઓકે, તો હવે અહીંયા આગળ તમને બતાવીશ. તો આ જે છે સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ એસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એની ક્રેડિટ 0 છે. જો 0 ક્રેડિટ હોય તો એનો મતલબ તમારે સમજી લેવાનું કે તમારે લોકોને કોઈ જ આની એક્ઝામ લેવાની નથી. અને એક્ઝામ લેવાય તો બી આની ઇમ્પેક્ટ તમારા કોઈ પણ એક્ઝામના જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં તમને કોઈ પણ જગ્યાએ એની ઇમ્પેક્ટ પડશે નહીં. હવે ક્રેડિટ 0 છે. એના પછી જો ફિઝિક્સ છે જેની ક્રેડિટ 4 છે, કેમેસ્ટ્રી છે જેની ક્રેડિટ 4 છે, મેથેમેટિક્સ 1 જે મેં કીધું અમે કોર્સ લોન્ચ કરી દીધો છે, બરાબર, તમારે અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો વિડીયો છે. મેથેમેટિક્સ 1 બરોબર ક્રેડિટ 4 છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્રેડિટ 4 છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન ક્રેડિટ 2 છે, ડિઝાઇન થિંકિંગ ક્રેડિટ 2 છે, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ ક્રેડિટ 4, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ક્રેડિટ 4, પીપીએસ નો મતલબ થાય છે બેટા સી લેંગ્વેજ જેની ક્રેડિટ 4 છે, યુનિવર્સલ હ્યુમન વેલ્યુ જેની ક્રેડિટ 2 છે, રાઈટ. અહીંયા આગળ કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી પ્રોગ્રામ આ બધા તમારે નહીં આવે. હું તમને કહીશ કે તમારે કયા ફર્સ્ટ યરમાં આવશે. કેમ કે ફર્સ્ટ યરમાં કેવું છે, તમે બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હોવ, તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં હોવ, સિવિલમાં, તમે જીટીયુની અંદર છો અને કોઈ પણ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, ફર્સ્ટ યર બધાને કોમન જ આવશે. ફર્સ્ટ યર જે છે એ બધાને કોમન જ આવશે. હવે તમે જોશો તો આ બધા સબ્જેક્ટ છે. તમને લાગશે કે સર આ બધા સબ્જેક્ટ તો અમારા સિલેબસમાં હોય તો અમે તો ફર્સ્ટ સેમેસ્ટરમાં કેવી રીતે પૂરું કરી શકીએ. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ ફર્સ્ટ સેમેસ્ટર લખ્યું છે પણ જેટલા પણ સબ્જેક્ટ છે આ બધા સબ્જેક્ટ જે છે એ તમારા ડિવાઈડ થઈ જશે. એટલે અમુક સબ્જેક્ટ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે, અમુક સબ્જેક્ટ તમારા સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું એમ કહું કે બીએમઈ સબ્જેક્ટ છે, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, બીએમઈ સબ્જેક્ટ છે, બીએમઈ. હવે આ જે બીએમઈ સબ્જેક્ટ છે જેને આપણે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ કહીએ છીએ, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ જેને આપણે કહીએ છીએ, બરોબર છે, મિકેનિકલ એન્જિનિયરિંગ. આ સબ્જેક્ટ તમે જીટીયુમાં છો અને ફર્સ્ટ સેમેસ્ટરમાં જાઓ છો, ફર્સ્ટ યરમાં જાઓ છો તો બધી બ્રાન્ચને આ સબ્જેક્ટ આવવાનો છે. બટ કોલેજ ટુ કોલેજ ડિફર કરે. કોલેજ ટુ કોલેજ શું ડિફર કરે? અમુક કોલેજો આ સબ્જેક્ટને ફર્સ્ટ સેમેસ્ટરમાં આપે, અમુક કોલેજ આ સબ્જેક્ટને સેકન્ડ સેમેસ્ટરમાં આપે, પણ આપે ખરા, એ ફિક્સ જ છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક એલડી કોલેજ છે તો એલડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળાને ફર્સ્ટ સેમેસ્ટરમાં બીએમઈ આપેલો હોય તો એ જ એલડી કોલેજમાં ધારો કે મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા હોય તો એ લોકોને સેકન્ડ સેમેસ્ટરમાં બીએમઈ સબ્જેક્ટ આપ્યો હોય. પણ બીએમઈ ભણવાનો બધાય આવશે, સિલેબસ સેમ રહેશે, બરોબર છે, પેપર બંને અલગ અલગ હશે. ફર્સ્ટ સેમેસ્ટર પેપર લેવાશે, સેકન્ડ સેમેસ્ટર પેપર લેવાશે, બરોબર, એ બધા પેપર તમારા લેવાના છે. તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ધારો કે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો બધાને આવશે, પીપીએસ પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ બધાને આવશે, પણ અમુક ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે, અમુક સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. તમારે ટોટલ 12 સબ્જેક્ટ આવશે, એમાં 6 સબ્જેક્ટ ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે, 6 સબ્જેક્ટ સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. અને એ કયા આવશે એ તમારી કોલેજ ડિસાઇડ કરશે. પણ ટોટલ 12 સબ્જેક્ટ આવશે. એ 12 સબ્જેક્ટ ફર્સ્ટ યરના તમામ વિદ્યાર્થીઓ ગમે તે તમારી બ્રાન્ચ હોય તમારે બધાએ એ સબ્જેક્ટ તમારે ભણવાના છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે વાત કરીએ બેટા અહીંયા આગળ તો સૌથી પહેલા કે સાહેબ આ તો તમે સબ્જેક્ટના નામ કહી દીધા, હવે સબ્જેક્ટના નામ કહી દીધા, સિલેબસ કેવી રીતે ખબર પડશે? તો સિલેબસ ખબર કરવા માટે આજે આપણે મેથ્સના સિલેબસની વાત કરીએ, પછી ધીમે ધીમે જો તમારે બીજા કોઈ સિલેબસ વિશે ડિસ્કસ કરવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ મેથેમેટિક્સ 1 જે છે અહીંયા આ જે લખેલું છે BE01 4x041, આ BE01 4x0141 જે છે આ તમારો સબ્જેક્ટ કોડ થયો કહેવાય. એની પર બેટા હું ક્લિક કરીશ ને એટલે આ સિલેબસ ઓપન થઈ ગયો. જો આ જે સિલેબસ ઓપન થયો છે એમાં તમને હું બતાવું તો તમારી જે એક્ઝામ લેવાશે, તમે જીટીયુમાં છો તો તમારી એક્ઝામ જે લેવાશે એ 2 પાર્ટમાં ડિવાઈડ થશે. 30 માર્ક્સની એક્ઝામ જેને મિડ સેમેસ્ટર એક્ઝામ કહેવાય છે અને 70 માર્ક્સની એક્ઝામ જેને એન્ડ સેમેસ્ટર એક્ઝામ કહેવાય છે. મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ તમારી કોલેજ લેશે અને એ મિડ સેમેસ્ટરની એક્ઝામનો સિલેબસ કોલેજ ટુ કોલેજ અલગ અલગ હોય, આમાંથી જ હોય પણ અલગ અલગ હોય.
એન્ડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ GTU લે છે. એ વખતે તો ફૂલ સિલેબસ જ આવવાનો છે. મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે 30 માર્ક્સની હશે, બરોબર, અને એન્ડ સેમેસ્ટર એક્ઝામ 70 માર્ક્સની હશે. એમ થઈને 100 માર્ક્સ થશે, અને 100 માર્ક્સ 30 માર્ક્સમાં પાસિંગ માર્ક 12 કહેવાશે. 100 જે 70 માર્ક્સની એક્ઝામ, જે એન્ડ સેમેસ્ટર એક્ઝામ છે, જેના પાસિંગ માર્ક 23 માર્ક્સ ગણાશે. રાઈટ. હવે અહીંયા તમે જોશો સિલેબસની અંદર, તો પહેલું જે છે બેઝિક કેલ્ક્યુલસ, પછી છે સિંગલ વેરિયેબલ કેલ્ક્યુલસ, રાઈટ, પછી છે સિક્વન્સ એન્ડ સિરીઝ. આ ચેપ્ટરના નામ છે, એની નીચે અંદર એના બધા ટોપિક્સ છે. એના પછી છે મલ્ટી વેરિયેબલ કેલ્ક્યુલસ, રાઈટ, અને એના પછી છે મલ્ટી વેરિયેબલ કેલ્ક્યુલસ ઇન્ટિગ્રેશન, અને આ છે ડિફરન્શિએશન. અત્યારે જે આપણે લાઈવ સ્ટાર્ટ કર્યું છે, એ લાઈવ સ્ટાર્ટ કર્યું છે આનું મલ્ટી વેરિયેબલ કેલ્ક્યુલસ ડિફરન્શિએશનનું, રાઈટ. અને આપણે યુટ્યુબ પર જે લાઈવ લઈ રહ્યા છીએ એ આ રહી રહ્યા છીએ મલ્ટી વેરિયેબલ કેલ્ક્યુલસ ઇન્ટિગ્રેશન, રાઈટ. તો એ 5 ચેપ્ટર છે. દરેક ચેપ્ટરના વેટેજ આપે છે 20%, 20%, 20%, 20%. એટલે શું કે આ જે ચેપ્ટર છે 70 માર્ક્સની એક્ઝામ હોય તો 70 માર્ક્સની એક્ઝામમાં 20% એટલે 14 માર્ક્સ આ ચેપ્ટરમાંથી આવશે, 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવશે, 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવશે, 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવશે, અને 14 માર્ક્સનું આ ચેપ્ટરમાં. 14 × 5 70 માર્ક્સ થઈ ગયા, બરોબર છે. તો આ તમારો સિલેબસ છે. આ સિલેબસ જે છે મેથ્સનો સિલેબસ, એ પણ હું પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેના કારણે તમને લોકોને આ મેથ્સનો સિલેબસ તમારે સ્ટડી કરવો હોય તો તમને લોકોને આઈડિયા આવશે. એમાં તમે લખ્યું છે 3 લેક્ચર લેવાશે, એક લેવાશે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ મતલબ શું? જ્યાં આગળ તમારા લોકોને મેથ્સના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની હોય. એ 3 અને 1 4 ક્રેડિટ છે, 70 માર્ક્સ છે. અહીંયા આગળ જે વાયવા છે, વાયવા તમારા લેવાશે નહીં મેથ્સની. વાયવા એટલે શું? એન્ડ સેમેસ્ટર એક્ઝામ કમ્પ્લીટ થાય પછી ફેકલ્ટી તમે સામે બેસાડીને ક્વેશ્ચન પૂછે, વર્બલ ક્વેશ્ચન પૂછે, એને વાયવા કહેવાય. તો વાયવા આ સબ્જેક્ટમાં છે નહીં, બરોબર છે. તો આ તમારા લોકો જે ન્યૂ સિલેબસ છે મેથેમેટિક્સ 1નો, એ છે જે બધી બ્રાન્ચમાં આવશે. તમે GTUમાં છો, GTUમાં એન્ટર થઈ રહ્યા છો, અને એક કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ, સિવિલ, કેમિકલ, કોમ્પ્યુટર, IT, EC, ઇલેક્ટ્રિકલ, AIMA, ડેટા સાયન્સ, બાયોમેડિકલ, પ્લાસ્ટિક, રબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, રોબોટિક્સ, કોઈ બી બ્રાન્ચ હોય, જો તમારી કોલેજ GTUમાં છે તો તમારા લોકોએ આ સબ્જેક્ટ ભણવાનો છે, જે આપણે લોન્ચ કરી દીધો છે, રાઈટ. તો આ તમારો સિલેબસ થયો. હવે તમારે બીજા કયા સિલેબસ વિશે જાણવું છે એ તમે ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ કરજો. એટલે આપણે યુટ્યુબ પર કમેન્ટ કરજો, એટલે આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.